શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ। બસ હવે શ્રી રામ નામની માળા નો કરાય તો શું કરું બા? વાસીતું પડ્યું છે, પાણી ભરવાનું છે, રસોઈ બનાવવાની છે। તો હાલો હું પાણી ભરી આવું। ભરી આવો, જાવ પાણી જલ્દીથી આવજો। હા તો બા સંગ બધો જાત્રામાં જઈશે તો હું આપણે જાત્રાએ નથી જવું। જવા દ્યો ને બા। ના રે ના, ઘરના કામ કેટલા છે, કોણ કરશે? તો કાંઈ વાંધો નહીં, હાલો બા હું પાણી ભરી આવું। પાણી ભરી આવો, જલ્દી આવજો। એ હા તમે તો સરસ મારા જેવા જ લાગો છો। અરે હું તારી માસીની દીકરી છું। કઈ રીતે નથી જોઈ? ના કોઈ દિવસ જોયા અરે નથી। તમારા ગામની અંદર મોબાઈલ નહીં, કાંઈ એવા ટીવી કેમેરા ગોઠવેલા નહીં, અને તને ક્યાંથી ખબર હોય તારી હગી માસિયાર છો? કોઈક દિવસ આવો તો ખબર પડે ને કે મારા માસ્ટર શું હોય। તારી સાસુનો સ્વભાવ કેવો છે મેં સાંભળ્યું છે, એટલે હું નથી આવતી। સ્વભાવ તો બહુ ઓલો છે હો। તો પછી ક્યાંથી આવું? મારે જાત્રામાં જવું છે, તમે મારું ઘરનું કામ અરે તારે જાત્રામાં જવું હોય ને તો છૂટથી જા, તારા ઘરનું કામ બધું હું કરીશ। મારા હાવનો સ્વભાવ બહુ ઓલો અરે તારી હાહુની માથે રાત્રિ આવી હું છું, તું મોરી છો, હું નથી। તો તમે મારા સાસુને પોગી જાય એમ અરે પોગી જ જાવ, તું કે શું કામ કરવાનું છે? તો વાસીદા કરવાના, ઘરના રસોઈ બનાવવાની, પછી મારા સાસુને કપડાં ધોવાના અને એના સાંજે પગ દાબવાના। અરે કુણી ગલકા જેવી કરી દઈશ। તો તમારા સાસુને પોગી જાવ તો આલ્યો બેડા। લાવો બેડ। અને મારા સાસુને કહેતા નહીં કે તમારા બહુ જાત્રામાં ગયા છે। પેલું કામ શું સીધું તાર હાહુ મને પાણીનું કીધું છે, હવે પેલા પછી વાસીદાનું કહેશે તમને। હા હા વાસી હું બધું કરીશ, તું નિરાયતે જાત્રામાં કર। તમને ખબર ન પડવા દેતા હો કે તમે અરે કાંઈ ખબર નહીં પડે, હસરી નહીં થાય। આજે એની બહુ નથી એમ। હા નહીં કહું। હા આપણે બે માસિયા છે ને, આ વાત કોઈ કહેતી નહીં ગામમાં। નો કહો। તમે સંગમાં ટેસ્ટી જાત્રા કરો ને, જો અમાર સખુન હાસવ જો તમે, અને એ કોઈ કાંઈ બોલતી નહીં, ઘીરે આવીને હાહુન કાંઈ કહેતી નહીં। જાઓ સખી, હા જાઓ, હાલો જે છે। ઉપાધિ કરતા નહીં। હા તો સાચી લેજો મારું હો। હા કામ કેટલા પડ્યા છે, હજી વાસીતું પડ્યું છે, રોટલા કરવાના છે, પાણીનું બેડું ભરીને પાણી આને મૂકી દે ને, મને કામ કરવા। પાણીનું બેડું તૈયાર, વાસીદું તૈયાર, બધું ત્યાં રસોડામાં ડોકું તાણો, હાલો હાલો તાળો। રસોઈ જુઓ તમે। અરે અહીંયા તો અનોખી રજાઈ બની ગઈ છે રસોઈ। આજ કેમ આમ નવીન થયું? કોણ જાણે, આ સખુએ તો રસોઈ સરસ બનાવી અનોખી। હા તો બસ બહુ સરસ છે રસોઈ। જોયું ને? જોયું ને? તો બસ આ સખુ બદલી ગઈ છે હવે। તો સારું, હવે તમે માર પડ્યો પરોણાનો એટલે સખુ બદલી ગઈ। હા આટલા બદલી ગઈ। માર વગરની ઘરની નાર નો સુધરે। તો બસ ને, બસ। હવે એક શબ્દ બોલતા નહીં, બોયના વગરનું ખાઈ લેવાનું, સામનું હોઈ જવાનું, પણ ટકટક કરવાનું બંધ નો કરજો। કરું હવે, ટક રસોઈ સરસ બનાવી। હા અને સખુ તમારી જો અહીંયા કામ જ કરે છે વ્યવસ્થિત। આનો કામ કરવા હવે તો બધાય બહુ વ્યવસ્થિત થઈ ગયા, અને બા તમારો એકનો ઉપાડો બહુ જ છે। તો આ તો કઈ ના થઈ જાય, ડોસી નો ઉપાડો છે। તો બસ આ કઈ ના થોડોક છે। હવે જાઓ ઘરમાં જઈને બેહો, હાલો ચાલો બેસી જાઓ। પોતાની કામ થાય એટલે જમી લેવાનું, મંદિરમાં બેહો માડા કરો, હાલો હાલો। રાય સુના દરે માનના